ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો આપણને હેન્ડઓવર આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને આજના દિવસે આપણને થોડા ઘણા પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. આપણે મે સિરીઝની એક્સપાયરીની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આપણને અહીંયા એક પોઝિટિવ સંકેતો છે. જુઓ, ડાઉ જોન્સ ગઈકાલે ઓલમોસ્ટ 500 પોઈન્ટ જેટલો વધ્યો. નાસ્ડેકમાં આપણને એક સારી 1.5% તેજી જોવા મળી અને ખાસ કરીને S&P 500 પણ આપણને એક તેજી સાથે બંધ થતો જોવા મળ્યો છે. હવે ખાસ વાત અહીંયાથી S&P 500ની તેજીની એ રહી કે સતત ત્રીજા દિવસે આપણને એક તેજી સાથે S&P 500નું ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે અને ખૂબ સારી તેજી છેલ્લા 3 દિવસની અંદર S&P 500ની અંદર આપણને આવતી જોવા મળી છે. ખાસ કરીને 1974 બાદ પહેલી વખત S&P 500માં આટલી સારી તેજી આપણને ખાસ કરીને જોવા મળી છે, એટલે એના પર એક ખાસ નજર આપણે અહીંયાથી રાખતા રહીશું. આ બધાની વચ્ચે ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને જરા જે નિવેદનો આવી રહ્યા છે, નિવેદનો થોડા ગૂંચવણ ભર્યા છે. ખાસ કરીને ચીન કહી રહ્યું છે કે અમેરિકા સાથે અત્યારે કોઈ વાતચીત નથી થઈ રહી અને US સાથે જે પણ વાતચીતના સમાચારો છે એમાં કોઈ આધાર નથી, નિરાધાર સમાચારો છે, એવું ચીનનું કહેવું છે. પરંતુ બીજી તરફ ખાસ કરીને ટ્રમ્પ અહીંયાથી એવું કહી રહ્યા છે કે આજે સવારે એમની સાથે બેઠક થઈ છે અને કોઈ ફરક નથી પડતો કે કોણ એ બેઠકની અંદર કોણ આવ્યું છે, પરંતુ ચીનના પ્રતિનિધિઓ હતા એટલી વાત અહીંયાથી ચોક્કસ છે. એટલે થોડુંક કન્ફ્યુઝન અહીંયા ચીનને લઈને ફરી પાછું એક વખત ઊભું થયું છે. તો બીજી તરફ સ્કોટ બેસેન્ટનું પણ ખાસ કરીને એક નિવેદન આવ્યું છે, જે નિવેદન ભારત માટે પણ એક પોઝિટિવ છે અને એની અસર આપણને થોડી ઘણી કદાચ જોવા મળી શકે. એમણે એવું કહ્યું છે કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે ડીલ છે એ ડીલ જલ્દી પૂરી થાય એવી સંભાવનાઓ અહીંયાથી વ્યક્ત કરી થઈ છે અને ભારત ડીલ કરવાવાળો પહેલો દેશ બની શકે છે એ વાત પણ સ્કોટ બેસેન્ટે અહીંયાથી કરી છે. દક્ષિણ કોરિયા સાથે શરતો આવતા સપ્તાહે નક્કી કરવામાં આવશે એમનું કહેવું છે અને અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીનું આ નિવેદન જે આવ્યું છે ઘણું મહત્ત્વનું નિવેદન છે ભારતની દ્રષ્ટિએ પણ, કે ભારત અહીંયાથી પહેલો દેશ બની શકે છે જેની સાથે અમેરિકા કોઈક એક ઓફિશિયલ ડીલ કરશે ટેરિફને લઈને, એટલે એ વાત પર આપણી ખાસ નજર રહેશે. આ બધાની વચ્ચે ગઈકાલે આલ્ફાબેટની અંદર આપણને સારી તેજી જોવા મળી. આલ્ફાબેટ એટલે ગૂગલની પેરેન્ટ કંપની. ખાસ કરીને કંપનીએ જે પરિણામો રજૂ કર્યા છે Q1ના ઘણા સારા પરિણામો અહીંયાથી રજૂ કર્યા છે અને 2025માં એડ કારોબાર જે એડવર્ટાઇઝમેન્ટનો કારોબાર છે એમાં દબાવની આશંકા જો કે એમણે વ્યક્ત કરી છે, તે છતાં ગઈકાલે આપણને આલ્ફાબેટના શેરમાં એક સારી તેજી જોવા મળી હતી. બીજી તરફ હવે અમેરિકામાં વ્યાજદરો ઘટશે કે નહીં એને લઈને ખાસ કરીને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ક્રિસ્ટોફર વોલર કરીને અમેરિકા ફેડના ગવર્નર છે, એમનું ખાસ કરીને કહેવું છે કે ટેરિફ ને કારણે નોકરીઓનું ઘટવું ખાસ કરીને જરૂરી છે અને જો નોકરીઓ ઘટે તો જ અહીંયાથી ખાસ કરીને વ્યાજદરોની અંદર ઘટાડો થઈ શકે છે, એટલે એના પર એક નજર રાખવાનું છે. બીજી તરફ ખાસ કરીને બેટ હેમેક જે છે ક્વિલેન્ડ ફેડના પ્રેસિડેન્ટ, એમનું કહેવું છે કે સંકેત જો યોગ્ય રહ્યા, ખાસ કરીને ફેડ જે નંબર્સને જુએ છે એ બધા નંબર્સ જો યોગ્ય રહ્યા તો જૂનની બેઠકની અંદર આપણને વ્યાજદરોમાં ઘટાડો આવતો જોવા મળી શકે છે. જોકે અત્યારે 58% લોકો એવા છે કે જે લોકોને વ્યાજદર કાપની આશા છે અને JP મોર્ગને પણ કહ્યું છે કે જો ફેડ દરોમાં ઝડપથી કાપ મૂકે એવી અત્યારે જરૂરિયાત ખાસ કરીને ઊભી થઈ છે. આ બધાની વચ્ચે ક્રૂડમાં ફરી પાછી તેજી એક વખત આવી છે. ગઈકાલે જે $66 નીચે ગયું હતું, આજે $67 પાર આપણને ફરી પાછું બ્રેન્ટ ક્રૂડ પહોંચતું જોવા મળી રહ્યું છે. WTIના ભાવ પણ $63 આજુબાજુ કારોબાર છે. સતત ત્રીજા દિવસે તેજી છે. યુક્રેન પર રશિયાનો હુમલો કરવામાં આવ્યો છે, એને કારણે ફરી પાછી તેજી આવી છે. રશિયાના ડ્રોન અને મિસાઇલ દ્વારા યુક્રેન પર હુમલો કર્યો છે. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે ક્રિમિયા પર રશિયાનો કબજો જે જમાવી લીધો છે એને અમે માન્યતા નહીં આપીએ, એટલા માટે થઈને પણ ફરી પાછો એક વખત ભડકો ક્રૂડમાં આવ્યો છે. જોકે US રશિયાએ માંગ કરી શકે છે કે યુક્રેને પોતાની સેના રાખવાનો અધિકાર પાછો આપવામાં આવે, એટલે એ થોડુંક ફરી પાછું રશિયા અને યુક્રેન વચ્ચેનું ટેન્શન વધતા આપણે અહીંયાથી ક્રૂડના ભાવ વધતા જોઈ રહ્યા છીએ. પરંતુ આજના દિવસે એશિયાના બજારો જુઓ, ત્યાં આગળ તમને પોઝિટિવિટી જોવા મળી રહી છે. નિક્કેમાં એક પોઝિટિવ કારોબાર આજના દિવસે છે. આ સાથે તમને કોરિયાના બજારો પણ જુઓ એક સારી તેજી સાથે ખાસ કરીને જોવા મળી રહ્યા છે. તાઇવાનમાં પણ 1% ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ હેંગસેંગ, શાંઘાઈ જેવા બજારોમાં પણ એક સારી
તેજી છે, પરંતુ ખાસ કરીને સિંગાપોરના બજારો એક આજે થોડા નેગેટિવ કામ કરી રહ્યા છે. હવે આ બધાની વચ્ચે આપણે જે 2-3 દિવસથી છેલ્લા રેન્જ બાર કારોબાર ચાલી રહ્યો છે એમાં આજે એક સારી તેજી આવવાના સંકેત છે, કારણ કે જુઓ ગિફ્ટ નિફ્ટી આજે 24,508ના એક સંકેત આપી રહ્યું છે. 136 પોઈન્ટ ઉપર ગિફ્ટ નિફ્ટી એક સારા સંકેત આપી રહ્યું છે, એટલે શક્યતા છે કે મે સિરીઝની શરૂઆત આજે આપણે ચાંદની એક સારી થતી જોવા મળી શકે છે. પોઝિટિવ શરૂઆત